ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. યસ બેંક, પીએમસી બેંક બાદ હવે લક્ષ્મી વિલાસ બેંક પર આરબીઆઈએ કેટલાક પ્રતિબંધ લગાવ્યા. દેવામાં સતત વધારો થતા આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેંકમાં પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી લીધી છે. ખાતાધારકો હવે 16 ડિસેમ્બર સુધી દરરોજ વધુમાં વધુ 25,000 રૂપિયા ઉપાડી શકશે. લક્ષ્મી વિલાસ બેંકની અનેક બ્રાન્ચમાં લોકોની લાઇન લાગી. સુરતમાં લક્ષ્મી વિલાસ બેંકની બ્રાન્ચમાં ખાતાધારકોની લાઇન લાગી. લક્ષ્મી વિલાસ બેંક 92 વર્ષ જૂની બેંક છે અને સુરતની સાથે અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગર, નવસારી, જામનગર સહિત બેંકની શાખાઓ આવેલી છે. લક્ષ્મી વિલાસ બેંક ઉપર આરબીઆઈએ સિકંજો કસ્યો છે ત્યારે ખાતેદારોની લાંબી લાઈનો લાગી રહી છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલાસ બેંક છે. ત્યાં અત્યારે ખાતેદારો છે એ બેંક સંચાલકો સાથે અત્યારે હાલ જીવાજોડી કરતા નજરે આવી રહ્યા છે. લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે તેના સમાચાર વાયુવેગે પ્રસરતા ખાતેદારો છે બેંકની બહાર અત્યારે લાઈન લગાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 1 મહિનાનું મોટેરોયમ લગાવ્યું છે ત્યારે 16 ડિસેમ્બર સુધી માત્ર 25,000 રૂપિયા જ ખાતેદારો છે ઉઠાવી શકશે. બેંકના દેવામાં સતત વધારો થતાં આરબીઆઈ દ્વારા આ પ્રમાણેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે 92 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેંક છે ત્યાં રાજ્યમાં ઘણા શહેરોમાં આવી રીતે બેંકની બહાર લાઈનો લાગી છે. પછી અમદાવાદ હોય, આણંદ હોય, ગાંધીધામ, ગાંધીનગર કે પછી નવસારી, જામનગર, સુરત તમામ બેંકો ઉપર આ રીતે લાંબી કતારો છે એ જોવા મળી રહી છે. મહિલાઓ જોઈ શકાય છે તેઓ પણ અત્યારે હાલ બેંકની પાસબુક સાથે, ચેકબુક સાથે તેઓ આવી ચૂક્યા છે અને આ પ્રમાણે પોતાના રૂપિયા લેવા માટે અત્યારે હાલ આ રીતે લાંબી લાઈનો લગાડતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે લોકો છે અત્યારે હાલ જે વાર્તાલાપ કરી રહ્યા છે. આ રીતે લોકોના પૈસા અત્યારે જો કેટલા રૂપિયા તમારા હતા, કઈ રીતે અત્યારે શું સૂચનાઓ મળી રહી છે બેંક તરફથી? બેંક એમ કહેશે કે હજી તમને થોડી વાર સર્વર ચાલુ થાય પછી પૈસા આપવું. 25,000 રૂપિયા મહિનામાં એક વખત મળશે તમને. સર્વર ચાલુ થાય તો કેશ મળશે. હજી સર્વર ચાલુ થયું નથી. જોઈ શકાય છે બેંકના સંચાલકો પણ છે. આ શું સૂચનાઓ મળી રહી છે લોકો ગ્રાહકો? હું તમને મારો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ નંબર આપી દઉં છું. એના જોડે તમે અત્યારે ગ્રાહકો શું વાત કરી રહ્યા છે? શું વિથડ્રોલ 25,000 છે, 1 મહિનાનું મોનિટરમ છે અને ડીબીએસ સાથે વાતચીત ચાલુ છે તો એનું સમાધાન થઈ જશે એવું લાગે. શું કારણ છે, શા માટે આ રીતે સ્થિતિ એનપી રેશિયો વધી જાય? બધી બેંકોનો એ મેન ઇસ્યુ જ છે. ઓલ ગ્લોબલી છે, અમારો એકલાનો નથી, ગ્લોબલી છે, પ્રોબ્લેમ છે. એટલે એના સાથે બી ડીબીએસ જોડે વાત ચાલુ જ છે. કેટલા લોકો અત્યાર સુધીમાં આવી છે? અત્યારે હું તમને નંબર આપી દઉં છું. ઓનલાઈન અમને ના પાડેલી છે એટલે હું તમને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો નંબર આપી દઉં છું. યુ હેવ ટુ કોલ ડાયરેક્ટલી. ખાતેદારો પણ ઉપસ્થિત છે. આપના કેટલા રૂપિયા છે બેંકમાં અને કઈ રીતે જવાબ મળી રહ્યો? મારે ઓનલાઈનમાં આવેલા છે 250, 250, પણ હજી કાંઈ કામના નહીં થાય આવેલા છે તો બી પડ્યા રહે છે એમાં તો. અને આજ અત્યારે દિવાળીનો સમય છે, બધાને ખુલતા હોય તો આપણે પેમેન્ટ ને એ બધું કરેલું હોય છે, બરોબર છે. હવે અત્યારે આ બંધ થઈ ગયું એટલે પાછું એનું એ થઈ રહ્યું છે. તમારા કેટલા રૂપિયા છે? મારા 4.5 લાખ રૂપિયા. અમે ચેક આગળ ફાડેલા છે પણ બધા હવે ચેકનું તો ના પાડે છે કે ભાઈ આગળ બીજી બેંક તમારા ચેક નહીં લે. એટલા માટે મારા પૈસા હવે એમનામ રહેશે, 25 મહિનામાં આપશે એમ કહે છે. તો ના માત્ર સુરતમાં પરંતુ અમદાવાદમાં પણ જે રીતે લક્ષ્મી વિલાસ બેંકની જે ખબર છે તેના બાદ તેના ખાતાધારકોમાં ચિંતા જાગી છે. લક્ષ્મી વિલાસ બેંક પર આરબીઆઈએ ખાસ કરીને 1 મહિનાનું મોરેટોરિયમ લગાવી દીધું છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદમાં ઇન્કમટેક્સ પર આવેલી લક્ષ્મી વિલાસ બેંકની બ્રાન્ચ. જોકે 16 રાજ્યોમાં લક્ષ્મી વિલાસની જે 563 જેટલી બ્રાન્ચો આવેલી છે અને અહીંયા આગળ અનેક ખાતાધારકો હોય છે જેઓ પોતાની જે જમા પૂંજી હોય છે તે જમા કરાવતા હોય છે. પરંતુ 1 મહિના સુધી એટલે કે 16 ડિસેમ્બર સુધી લક્ષ્મી વિલાસ બેંક પર મોરેટોરિયમ લગાવી દેવાના કારણે જે ખાતાધારકો છે તેમને મુશ્કેલી વધી ગઈ છે. આપણી સાથે અહીંયા આગળ લક્ષ્મી વિલાસ બેંકના ખાતાધારક છે, તેમની સાથે વાત કરીશું. સર, જે રીતે 1 મહિનાનો મોરેટોરિયમ લગાવી દેવામાં આવ્યો છે, કેવી સમસ્યાઓ ઊભી થશે? સમસ્યા તો ટેમ્પરરી ફાઇનાન્શિયલી તકલીફ રહેશે, બાકી કોઈ પેમેન્ટ જવાનું નથી, કોઈ ડરવાની જરૂર પણ લાગતી નથી.
તમે કેટલા રૂપિયા અહીંયા આગળ પડ્યા છે? મારે લગભગ 4-4.5 લાખ રૂપિયા જેવું મારા એકાઉન્ટમાં છે. અને જે લિમિટ નક્કી કરવામાં આવી છે એમાં કેટલી મુશ્કેલી પડશે? બસ એમાં ટેમ્પરરી બધું ડિસ્ટર્બન્સ રહેશે, પણ એ તો ક્યાંય ને ક્યાંયથી બિઝનેસ એડજસ્ટ કરી લેશું. અને પૈસાનું અમને કોઈ ટેન્શન છે નહીં. અને આટલી જૂની બેંક છે એટલે એમાં કઈ વિચારવા જેવું રહે છે નહીં. બધી બેંકો એકબીજામાં મર્જ તો થતી જ રહેતી હોય છે. એટલે એનું કઈ પૈસાનું અમારા જે પડ્યા છે એમાં એનું અમને એક પૈસાનું બી ટેન્શન નથી. જે રીતે અત્યારે મોરિટોરિયમ લગાવી દેવામાં આવ્યું છે, ખાતા ધારકોને કેટલી મુશ્કેલી પડી રહી? અમને કોઈ તકલીફ નથી પડી. છેલ્લે જ્યારે બ્રાન્ચ ખુલી ત્યારથી મારું એકાઉન્ટ અહીંયા છે. સ્ટાફ બી બહુ કોઓપરેટિવ, બેંક બી બહુ કોઓપરેટિવ. કોઈ પૈસાનું અમને કોઈ ટેન્શન છે નહીં અને અમને કોઈ તકલીફ પડશે બી નહીં. એટલે અમે બહુ નિષ્ફિકર છીએ. પણ 1 મહિના સુધી જે લિમિટ બાંધી દેવામાં આવી છે, લોકોને અમુક જે પરેશાનીઓ હોય છે તે ઉઠાવવાની આવી છે. કારણ કે કોઈ ઇમરજન્સી આવી જાય તો 25,000ની લિમિટ ઓછી ના કહી શકાય. ઓછી કહી શકાય, પણ બેંકને જો સર્વે કરવું હોય તો બધાએ કોઓપરેટ કરશે તો થઈ શકે. ગવર્મેન્ટ આરબીઆઈ એમ જોડે એટેચ છે એટલે કોઈ માણસોના પૈસા સેફ છે બેન. એટલે કોઈ તકલીફ નહીં પડે. ટેમ્પરરી દરેકે સફર કરવું પડે, એ તો દરેક જગ્યાએ એક જ નિયમ છે. તો આ છે અમદાવાદ શહેરના જે ઇન્કમ ટેક્સ પર આવેલી લક્ષ્મી વિલાસ બેંકની બ્રાન્ચ. અહીંયા આગળ અનેક જે ખાતાધારકોને જેમ જેમ ખબર પડી રહી છે તેમ તેમ તેઓ બેંકમાં અહીંયા આગળ પૈસા ઉપાડવા માટે આવી રહ્યા છે. કેટલાક તો ખાતાધારકો એવા છે કે 10 વર્ષથી અહીંયા આગળ પોતાનું ખાતું છે, પોતાની આખા જીવનની જે જમા પૂંજી હોય છે તે અહીંયા આગળ બેંકમાં જમા કરાવી છે. પરંતુ આ લિમિટ આવી જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.